હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનું મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. કહેવાય છે કે ગુરુ ચંગા તો કથરોટમાં ગંગા, અને હાલ તો ગુરુ ગ્રહની હું વાત કરી રહ્યો છું કે જો ગુરુ ગ્રહ આપની કુંડળીમાં ખૂબ સારો હોય તો તેના ફાયદા પણ છે. અને હવે 2 જૂનથી જે ગુરુનું ગોચર શરૂ થયું છે તેને લઈને કયા રાશિના જાતકોને માલામાલ થવાનો વારો આવશે અને કયા રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે, આ તમામ મુદ્દે આજ આપ પ્રશ્ન પૂછી શકશો. અને આપના પ્રશ્નનો જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય યકીનભાઈ જાની. યકીનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. તો આજે ગુરુ ગોચર ઉપર આપણે વાત કરીશું અને તેને સંબંધિત આપના પ્રશ્નો પણ આપ તૈયાર કરી લેજો. એટલું જ નહીં, એ તમામ સાથેના અમોઘ ઉપાય પણ અમે આજે આપને સૂચવવાના છે, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. ગુરુના આ ગોચરની અંદર કોને ધ્યાન રાખવાની જરૂર છે? સૌપ્રથમ તો આખરે ગુરુ જે છે એ આખરે જો મજબૂત હોય તો આખરે કેવા ફાયદા થાય અને આ ગોચરથી જીવનની અંદર કેવો ફેરફાર આવી શકે છે? યકીનભાઈ, સૌપ્રથમ તો અમારા તમામ દર્શકોને એના વિશે જ માહિતગાર કરી દો. જો ગુરુ છે ને એક દંભી ગ્રહ છે, આડંબરનો ગ્રહ છે. એને છે ને ખુશામત બહુ ગમે. જેમ કે રાજા હોય અને એને સૂચના મળે કે તમારે ત્યાં કશું સારું થયું તો અચાનક રાજા બધું આપી દે. એટલે રાજાને છે ને વાહવાઈ બહુ, એટલે ગુરુનું વાહવાઈ બહુ ગમે. આવો ગ્રહ છે, પણ એ ડાપણનો ગ્રહ છે, વાઇસ છે, એ બહુ ડાયો પણ છે. અને ગુરુ સારો તો ગ્રોથ પણ આપે. એ ટીચર છે. તમારે હેલ્થના ઇસ્યુ હોય તો લીવર ત્યાંથી કનેક્ટ થાય છે, લીવરનું પણ ત્યાંથી. મોટાપો, શરીર વધી ગયું હોય તો એના લીધે થાય. જે લોકો ફિઝિકલ ફિટનેસ ધરાવે છે એમની કુંડલીમાં ગુરુ બહુ સારો હશે તો એમનું હેલ્થ એટલે ફિઝિકલ ફિટનેસ વધશે. અને જે લોકોને ગુરુ નીચનો થતો હશે એની કુંડલીમાંથી સારો નહીં થતો તો એનું હેલ્થ ઉતરશે, કારણ કે ગુરુ સીધું કનેક્ટેડ બોડીને ગેઇન માટેનો પણ છે. સાથે સાથે ગુરુ ફાઇનાન્શિયલ ફિલ્ડ માટે બહુ સારું છે. અને ગુરુ જે જલ તત્વમાં આવે છે, એટલે પાણીજન્ય વસ્તુઓમાં, પાણીમાં ઉતાર ચઢાવ, તો વરસાદ કોઈ પણ જગ્યાએ વધારે આવી શકે, ઓછો આવી શકે, તેનું કારણ ગુરુનું પણ ગોચર પ્રભાવિત કરશે. અને ગુરુ જો કોઈની કુંડલીમાં ખરાબ હોય, 6, 8 અને 12મા સ્થાનમાં હોય અને એને આપણે સારું કરવું પડે એવું હોય તો એ ચણાની દાળ છે એનું દાન કરવું જોઈએ. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં આગળ પણ, ત્યાં તમારું કોઈ પણ પ્રકારનું નોલેજનું પણ તમે જો દાન કરો તો પણ એ સારું છે. તમારી જોડે કોઈ એડમિનિસ્ટ્રેશન ફિલ્ડમાં હોય તો એના માટે સારું. નાણાકીય વિભાગ સાથે સંકળાયેલા તમામ લોકો માટે જેની કુંડલીમાં ગુરુ સારું થતો હશે એને તમામનો ગ્રોથ થશે. ઇવન ફાઇનાન્શિયલ લેવલમાં દરેક દેશોમાં, કારણ કે ગુરુ તો એક જ વ્યક્તિ નહીં ને, દરેક દેશોને આ સમયથી 2 જૂન પછીનો સમયથી લઈને સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી ગુરુ જ્યારે એકલો ઇન્ડિવિજ્યુઅલ છે તો દરેક ક્ષેત્રમાં ગ્રોથ અને ફાઇનાન્સ હશે. પણ જલ તત્વમાં હોવાથી કોઈ પણ જગ્યાએ વધારે પડતો વરસાદ પડી પણ શકે છે અને કોઈ જગ્યાએ દુષ્કાળ પણ થઈ શકે છે. આ સમય દરમિયાન ગુરુ અતિશય પ્લસ અને અતિશય માઇનસ થવાનું છે, પણ ગ્રોથ તમામ લોકોને સારું થશે. બિલકુલ. ચાલો હવે આપણે તમામ દર્શકો જોડાયા છે તેમની સાથે પણ વાતચીત કરી લઈએ અને તેમના સવાલો જાણીએ. સૌપ્રથમ લકી કોલર જોડાયા છે વડોદરાથી દીપિકાબેન. દીપિકાબેન, કોના વિશે સવાલ છે આપનો? હા, મારા વિશે છે સવાલ. અચ્છા, આપની જન્મ તારીખ જણાવો. 17/6/1979. ઓકે. જન્મ સમય? 9:50 સવારે કે રાત્રે? સવારે. ઓકે. અને જન્મ સ્થાન? વડોદરા. અચ્છા દીપિકાબેન, શું છે આપનો સવાલ? મારે એ સવાલ છે કે મારે તો નોકરી નથી લાગતી. અચ્છા, પહેલા નોકરી કરતા હતા? પહેલા આપ નોકરી કરતા હતા? કયા ફિલ્ડમાં છો આપ? હા, હાઉસકીપિંગમાં. અચ્છા, ઠીક છે. અને હવે પ્રયત્ન કરી રહ્યા છો આપ કે હવે ક્યારે નોકરી લાગે એના માટે? હા, ક્યારે મળશે કાયમ માટે એમ. ઠીક છે, ચલો જાણી લઈએ. તમારી કર્ક લગ્નની કુંડલી છે ને, લગ્નમાં જ ગુરુ છે, કર્કનો જ ગુરુ છે ને, ત્યાંથી ગુરુ પસાર થઈ રહ્યો છે. બીજું એક છે તમારી વૃષભ લગ્ન, વૃષભ જે રાશિ છે એટલે તમારો ડિઝાયર સાઇન છે, ત્યાં આગળ શુક્ર છે અને શુક્ર અને મંગળ છે. તમારી મહાદશા પણ શુક્રની ચાલુ થાય છે. 11મા સ્થાનની જ્યારે મહાદશા ચાલતી હોય ત્યારે ઈચ્છા આકાંક્ષાઓ થોડી ડીલે થતી હોય છે. નોકરી માટેના યોગ તો છે, પણ કદાચ તમારે જેવી જોઈએ છે એવી નોકરી મળતા હજી પણ 1 વર્ષનો સમય લાગશે. પણ એક એડવાઇસ છે કે આ સમય આવો હોવાથી તમને નોકરીઓ મળશે, પણ તમે જે થોડું કમ્ફર્ટ ઝોન વિચારશો ને એવું નહીં મળે. તો એ સમય જશે અને સમય ગયા પછી તમને પછી એવી જ નોકરી લેવી પડે જે અત્યારે તમે ઠુકરાઈ રહ્યા છો. તો એડવાઇઝેબલ છે જે પણ સારી આછી પાતળી જોબ મળે એ તમે લઈ લેજો, કારણ કે ધીમે ધીમે એમાંથી તમને સફળતા મળશે. એકદમ તમારી ઈચ્છા પ્રમાણે નોકરી અત્યારેમાં કારણ કે એડવાઇઝેબલ નથી. ગુરુ ત્યાં આગળ વધારે પડતો સારો હોવાના લીધે એને ઓવર કોન્ફિડન્સમાં કન્વર્ટ કરે છે. એટલે એ ઓવર કોન્ફિડન્સ તમારા પર હાવી ના થઈ જાય તો આ કરો. અને ચણાની દાળ જે છે એનું દાન કરો. તમારી જોડે કોઈ પણ પ્રકારનું નોલેજ હોય તો તમે એ નોલેજ પાસ ઓન કરો, તેનાથી પણ ગુરુ તમારું પ્રભાવિત થઈને કંઈક અંશેનું રિઝલ્ટ આપશે.
ચલો, ઇન્દિરાબેન બરોડાથી જોડાયા છે. ઇન્દિરાબેન, કોના વિશે આપ સવાલ પૂછવા માંગો છો? હાજી ઇન્દિરાબેન. હા, હાજી, કોના વિશે સવાલ છે? દીકરા માટે, મારા દીકરાના મેરેજ ઓકે, દીકરાના જન્મ તારીખ જણાવી દો. એ 5/1/84. 8. 5/1/84. ઓકે, જન્મ સમય? સવારે 7 ને 7. ઓકે, અને જન્મ સ્થાન? વડોદરા. ઓકે, શું સમસ્યા આવે છે દીકરાને? એ લગ્નના મેરેજ ઉંમર થઈ ગઈ છે, લગ્ન ક્યારે થશે, કેવું થશે, કેવી મળશે, એમ બધું. અચ્છા, પ્રયત્ન ચાલુ છે આપના? આ પ્રયત્ન તો ચાલુ છે, હાજી. કઈ મેળ નથી બેસતો. હા, એટલે ધન લગ્નની કુંડલી, લગ્નમાં ગુરુ, સૂર્ય અને બુધ છે, 12મા સ્થાનમાં કેતુ અને શુક્ર છે. હવે જે 8મા સ્થાનમાંથી ગુરુ પસાર થઈ રહ્યું છે, પણ તમારી કુંડલીમાં ગોચર ગુરુનું સારું હોવાના લીધે, એટલે ગુરુના જે મહાદશા છે સારી હોવાથી અને ત્યાં આગળ જે બુધની દ્રષ્ટિ સારી હોવાથી અત્યારના સમય દરમિયાન મેરેજના એક સંપૂર્ણ યોગ બતાવે છે. ડિસેમ્બર સુધીમાં સારામાં સારા યોગ આવે છે, આ સમય દરમિયાન થઈ જશે. આ સમય દરમિયાન તમારે પણ એક એડવાઇઝેબલ છે કે ઘણીવાર એવી ઈચ્છા હોય કે દરેકને હોય કે ભાઈ મને આવી છોકરી જોઈએ છે, પણ એવી કોઈ ઈચ્છા ના, જેમ કે કદાચ લુકમાં કદાચ પ્લસ માઇનસ હોય, હેલ્થ થોડી પ્લસ માઇનસ હોય, તો આવું બધું જે તમારે પોતે એમાં બદલાવ કરી શકતા હોય એવી જે વાતો હોય એમાં છૂટછાટ રાખી અને જો અગ્રેસિવલી સમય આવે ત્યારે મેરેજ કરજો તો ડિસેમ્બર સુધીના સમયમાં સરસ મેરેજના યોગ છે. આ સમય દરમિયાન કરી દેવું જોઈએ, નહીં તો પછી એના 2 વર્ષ પછી યોગ આવે છે. એટલે આ સમયમાં થવાની શક્યતા બહુ જ સારી છે, પણ મેં કીધું થોડી ઘણી બાછોટ કરીને આ સમય દરમિયાન કરી દેશો તો યોગ્ય છે. સમય સારો છે, બીજું કંઈ મેરેજનું બહુ ચિંતા કરવા જેવું નથી કે ના થાય એવું બને એવું દેખાતું નથી. હવે કમલેશભાઈ અમરેલીથી જોડાઈ ગયા છે. કમલેશભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી કમલેશભાઈ, કોના વિશે સવાલ છે? અમારા મિસિસ હતા વાત કરતા, મારે ગળું દુખતું હતું ને એટલે. અચ્છા, ઓકે, તો કોણ વાત કરશે મારી સાથે? મારા મિસિસ. ચાલો. હાજી, આપો એમને ફોન આપો. હા, બોલો. બોલો, સવાલ શું છે આપનો? અમારા પુત્ર માટે. ઓકે, છોકરાની જન્મ તારીખ જણાવી દો પહેલા. જન્મ તારીખ 2/8/2003. ઓકે, અને જન્મ સમય? જન્મ સમય શનિવાર 6:10 સાંજનો સમય. બપોરે? સાંજનો? ઓકે, 6:10. ઠીક છે. હવે કહો શું સવાલ છે? નોકરી માટે. નોકરી માટે? નોકરી માટે. અચ્છા, અત્યારે નોકરી ચાલુ છે કે નવી નોકરી માટે આપ પૂછી રહ્યા છો? ચાલુ છે અત્યારે. હા, તો એ જ નોકરીમાં આગળ વધવું છે કે બીજે નોકરી જોઈએ છે? એ જ નોકરીમાં. એ જ નોકરીમાં. તો અત્યારે શું તકલીફ છે? અચ્છા, ચલો યકીનભાઈ, આ છે નોકરી પણ એમાં કદાચ વધારે બઢતી મળશે કે કેમ એ જણાવો. મળશે, કારણ કે પ્રમોશન માટે ગુરુ તમારે ધનલગ્ન છે, ધનલગ્નનો માલિક ગુરુ જે અત્યારે ગોચરની અંદર 8મા સ્થાનમાં છે, ત્યાંથી 12મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે, બીજા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે અને સાથે સાથે તમારા સુખ સ્થાનની દ્રષ્ટિ છે, એ પોતાના સ્થાનોને દ્રષ્ટિ કરે છે. સાથે મહાદશા રાહુની અંદર શનિ ચાલે છે અને શનિ પણ તમારી કુંડલીમાં તમને સપોર્ટ કરી રહ્યો છે. એટલે એ જે જગ્યાએ બઢતી અથવા તો કંઈક વધારે પડતું આગળ થાય તેવા યોગો બતાવે છે. સરસ છે, આ સમય સારો છે. એક સૂર્યનો નંગ ધારણ કરે તો સારું રહેશે, કારણ કે સૂર્ય એ પોતાની કુંડલીથી એટલે ભાગ્યસ્થાનથી છઠ્ઠે છે, એટલે એનાથી 12મે છે, એટલે તમારી કુંડલીમાં 8મા સ્થાનમાં આવે છે. તો એ થોડો સ્ટ્રોંગ કરવામાં આવે તો કોન્ફિડન્સ બિલ્ડઅપ સારું થશે અને આગળના સમયમાં એનાથી જે આ જ ફિલ્ડમાં ગ્રોથ સારો છે. અત્યારે આ જ જગ્યાએ પ્રમોશન અથવા બઢતીના યોગો બતાવે છે. આ કમસે કમ 1.5 થી 2 મહિનામાં તમને સારા સમાચાર પ્રાપ્ત થશે. અમદાવાદથી રચનાબેન હવે પ્રશ્ન પૂછવા માટે જોડાયા છે. રચનાબેન, કોના વિશે સવાલ છે? જી સર, મારે આ નાની બેન માટે પ્રશ્ન છે. ઓકે, નાની બેનની જન્મ તારીખ જણાવી દો પહેલા. હા, એમની બર્થ ડેટ છે 2/9/1993. ઓકે, જન્મ સમય? સવારે 4:10. અચ્છા, અને જન્મ સ્થાન? સુરેન્દ્રનગર. અને એમાં એમના સંતાન પ્રાપ્તિ માટે પૂછવાનું છે, તો એમના હસબન્ડના ડેટા બી છે. તો અચ્છા, તમારી બેન વિશે કોઈ સવાલ છે? હા, એટલે એમને સંતાન પ્રાપ્તિ માટે બેન ને એમના ઘરનાના ડેટા બી છે. ઓકે, પેલા સંતાન પ્રાપ્તિને લઈને આપણે ચલો જાણી લઈએ કે એમના માટે કોઈ યોગ અત્યારે બતાવે છે કે કેમ. ઠીક છે? જો સંતાન પ્રાપ્તિનું સ્થાન છે એ 7મું સ્થાન અને 8મું સ્થાન. સંતાન પ્રાપ્ત થયા પછી સંતાન સુખનું જે સ્થાન હોય એ 5મું સ્થાન કહેવાય. સંતાન પ્રાપ્તિના સ્થાનમાં અત્યારે શનિ ઉપરથી શનિ પસાર થઈ રહ્યો છે અને અત્યારે ગુરુ લગ્નનો માલિક લગ્નમાં જ છે, લગ્નેશ તરીકે દ્રષ્ટિ કર્ક લગ્નની કુંડલીમાં લગ્નમાં જ અત્યારે ગોચર ચાલે, ગુરુ દ્રષ્ટિ કરી રહ્યું છે. ગુરુ એ ગ્રોથનું પણ કારક છે,
એ નવા જન્મનું પણ કારક છે. અત્યારના સમયમાં ઉત્તમ સમય ચાલે છે. કોઈ પણ પ્રકારનું મેડિકલી કોઈ પ્રોબ્લેમ ના હોય, ડૉક્ટરના કન્સલ્ટમાં કોઈ પ્રોબ્લેમ ના હોય તો અત્યારે યોગ છે. કદાચ એ પ્રોબ્લેમ હોય પણ તો એક સરસ છે કે એક મનશક્તિ કેન્દ્ર છે પૂનામાં. એ લોકો બહુ સારી નાડી શોધન કરી અને જે બાળકનું ડેવલપમેન્ટ કરવાનું છે એ કેવી રીતે કરી શકાય એક સારી વિદ્યા છે. જેમ કે તમે જો શિવાજીનો જે જન્મ થયો હતો, અભિમન્યુનો જન્મ થયો હતો ને, જન્મતા પહેલાં જ બાળક કેવું જોઈએ છે એનું જો 3 મહિનાનો અંદર યોગ પ્રાણાયામ કરી અને જો પ્લાનિંગ કરવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ. હું માનું છું અત્યારે યોગ ચાલુ થઈ ગયા છે, પણ જો સાથે સાથે યોગ અને પ્રાણાયામ તમારા જે બેબી તમારી બહેન છે એ અને એમનો હસબન્ડ એ બંને યોગ પ્રાણાયામ કરે, સારું સાત્વિક ખાય, જેવું બાળક જોઈએ છે એની કલ્પના કરે અને એક જે પિરિયડનો સમય આવે એનાથી 7 થી 8 દિવસ પછી એ ડૉક્ટરની કન્સલ્ટ કર્યા પછી ક્યારે કન્સીવ કરવું જોઈએ એ સમય દરમિયાન સવારના 3 થી 4 વાગ્યાના સમય દરમિયાન જો પ્લાનિંગ કરવામાં આવે ને બાળક જ્યારે મગજમાં એ જ વચ્ચે કે મારે આવું બાળક જોઈએ છે તો ઇચ્છિત સંતાન પ્રાપ્ત થશે, સારું સંતાન પ્રાપ્ત થશે અને યોગ ચાલે છે તો આનો પણ ઉપયોગ જો કરવામાં આવે તો આપણે કહીએ છીએ કે ભાઈ આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ આવો છે. પહેલેથી જ જો આંબાની કેરી નાખી હોય ને બીજ તો એ બાવળ ના ઉગે, આંબો જ ઉગે. તો આ ડેવલપમેન્ટ માટે હું તો આ મંચથી બધાને કહેવા માગું છું કે જો જે નવા કપલો છે એ લોકોએ પણ આ શાસ્ત્રનો ઉપયોગ કરીને એવું બાળક આવવું જોઈએ કે આવનાર સમયમાં એની ચિંતા જ ના થાય. પછી આ શું ભણશે, શું નહીં કરે એ ખબર નથી, કારણ કે ડેવલપમેન્ટ જ સારું થયું છે. તો આ પ્રયોગ કરીને જો કરવામાં આવશે તો બાળક સારું છે, યોગ સારો ચાલે છે અને અત્યારે યોગ છે અને આવતા 2 થી 3 મહિના પછી તમને સારા સમાચાર પણ તમને પ્રાપ્ત થશે. ચલો, અંબાલાલ હવે જોડાયા છે આપણી સાથે. હજી જણાવો કોના વિશે આપનો સવાલ છે? હાજી પૂછો, કોના વિશે સવાલ છે? એ અમારે 2 બેબીઓ ને એક બાબાના લગ્ન નહીં થતા. અચ્છા, તો જેના લગ્ન પહેલા કરાવવાના હોય ને એની જન્મ તારીખ પહેલા જણાવો. સીમાબેન ની જન્મ તારીખ 21/1/88 88. ઓકે, અને જન્મ સમય? સવારે 7 વાગે. અને જન્મ સ્થાન? જન્મ સ્થાન અમદાવાદ. ઓકે, કેટલા સમયથી આપ લગ્ન માટેનું અત્યારે આયોજન કરી રહ્યા છો, જોવાનું ચાલુ કર્યું છે? લગ્ન માટે પહેલા લગ્ન કર્યા હતા, પછી ડાયવર્સ લઈ લીધા. અચ્છા, બીજા લગ્ન માટે પૂછી રહ્યા છો આપ? હા, બીજા લગ્ન માટે. ઓકે, ચલો આપણે જાણીએ કે બીજો લગ્ન ક્યારે થશે અને સામેવાળું પાત્ર કેવું મળશે તેને લઈને આપણે કુંડળીના આધારે જોવાનો પ્રયત્ન કરીએ. જો આમની કુંડલીમાં મેરેજ બ્રેક થવાનું રીઝન છે કેતુ 7મા સ્થાનમાં છે અને એમની કુંભ લગ્નની કુંડલી, લગ્નમાં સૂર્ય અને રાહુ છે. સૂર્ય રાહુ એ પાપકર્તરી ગ્રહ છે, સીધી દ્રષ્ટિ કરે છે, ત્યાં શનિ પણ વિચલિત થાય છે, કેતુની દ્રષ્ટિ આવું થયું. હાલના સમયમાં મારી એક બહુ બોલ્ડ એડવાઇસ છે કે એવું જરૂરી નથી હોતું કે લગ્ન કરવા, હા તમારે ચિંતા હોય પણ જ્યારે લગ્ન કર્યા પછી પણ જો પ્રોબ્લેમ હોય હે ને તો પ્રોબ્લેમ થાય છે તો એડવાઇઝેબલ છે કે ના કરવા જોઈએ, પણ તે છતાં પણ યોગ આવશે. હાલ યોગ છે, બીજું સંતાન બીજો સારો પાત્ર મળે એવું યોગ છે. પણ જો આ કેસમાં તમારી જે બેબી છે એની સંપૂર્ણ ઈચ્છા હોય, કારણ કે એનું ડિઝાયર જો થશે, એની ઈચ્છા હશે એ પ્રમાણે થવાનું છે, તો એની ઈચ્છા હોય તો 100% પાત્ર મળશે અને એ પાત્ર સારું રહેશે. પણ જો એની ઈચ્છા નથી, તમારી ઈચ્છા હોય કે ભાઈ મારા બેબીના મેરેજ થઈ જાય તો સારું, તો એમાં પ્રોબ્લેમ થશે. કારણ કે આ કુંડલી એવું બતાવે છે કે આની જે પણ ઈચ્છાઓ છે એ પૂરી થશે. આની ઈચ્છા હશે તો મેરેજના યોગ ચાલુ છે, આવનાર 2 થી 3 મહિનામાં સારું પાત્ર મળશે, ભલે ઉંમર થઈ ગઈ છે તે છતાં પણ જો તમારી ઈચ્છા હોય તો એડવાઇઝેબલ છે કે ફોર્સફુલી આના મેરેજ ના કરાવવા, નહીં તો આગળ પણ પ્રશ્ન થાય, પછી હેરાન થવાનું થાય. સેજલબેન પ્રશ્ન પૂછી રહ્યા છે અમદાવાદથી. સેજલબેન, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? અમારી બેનની બેબી વિશે. બેનની બેબી વિશે. ઓકે, તો એની જન્મ તારીખ જણાવો. 5 સપ્ટેમ્બર 2014. ઓકે, અને જન્મ સમય? 8:55. 8:55 સાંજે કે સવારે? સવારે. ઓકે, અને જન્મ સ્થાન? અમદાવાદ. અચ્છા, શું સમસ્યા આવે છે બેબીને? એને છે ને શારીરિક અને માનસિક બંને રીતે બીમાર રહે છે. અમે દવા કરાવીએ છીએ અચ્છા. પણ તો બી એવું છે કે કોઈ જ્યોતિષ એટલે હમણાંથી સમસ્યા થઈ રહી છે? કેટલા વખતથી સમસ્યા છે? એક વર્ષથી સમસ્યા છે. અચ્છા, શારીરિક સમસ્યા છે કે માનસિક? બંને જ છે. અચ્છા, આમ તો 10-12 વર્ષની ઉંમર છે એમની. ચલો જાણી લઈએ કે કુંડલીમાં આને લઈને આખરે શું ઉપાય સામે આવે છે. યકીનભાઈ, શું થઈ શકે આ મામલે? જો આમનો એક ગંડાત યોગ કહેવાય, એમાં એમનો જન્મ છે એટલે કન્યા લગ્નની કુંડલી, લગ્નમાં બુધ અને રાહુ. લગ્નમાં બુધ અને રાહુ એટલે કન્યા લગ્ન એટલે બુદ્ધિ તત્વ, ત્યાં બુધ છે અને રાહુ છે, ત્યાં કંઈક અંશે અસર કરે છે. સાથે 7મા સ્થાનમાં કેતુ છે અને 12મા સ્થાનમાં સૂર્ય શુક્ર છે અને બીજા સ્થાનમાં શનિ છે. એટલે જે લગ્ન સ્થાન છે, બ્રેઇન છે, એની આજુબાજુ પાપ ગ્રહોનો પ્રભાવ છે. આ અત્યારના સમયમાં
આ ટેકનોલોજીઓ આપણા સમયમાં બહુ સારી થઈ ગઈ છે, હજી નાની છે, તો એનું જે પણ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરી અને શારીરિક માનસિક આ બહુ લાંબુ નથી દેખાતું કે આ પરમેનન્ટ થઈ જશે, એવું નથી. અત્યારે એડવાઇઝેબલ, એનો મતલબ કંઈ બીમાર નથી કે આ કંઈ પેલું નથી કે ભાઈ જેનું એકદમ પાગલ ટાઈપનું નથી, પણ આ એક નાનકડું ઇસ્યુ છે. જો એને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ સાથે લઈ જઈને એનું કન્સલ્ટ કરવામાં આવશે, હું માનું છું સરસ નિદાન આવશે. કેમ? કારણ કે એની કુંડલીમાં અત્યારે 11મું સ્થાન છે, ત્યાં જન્મનો ગુરુ છે કર્ક રાશિનો, અને ત્યાંથી જ ગુરુ પસાર થાય છે હવે. એટલે આ 2 જૂન પછીનો જે સમય છે, જે બી તમે એડવાઇઝેબલ કરશો એ રિઝલ્ટ મળશે. મેક્સિમમ 1 થી 1.5 વર્ષમાં તમને ક્યોર થતું દેખાશે, પણ ત્યાં કન્સલ્ટ કરજો, ત્યાં નિદાન મળશે. અહીંયા જ્યોતિષ એવું કહે છે કે આ જગ્યાએ જવાથી નિદાન મળશે. દરેક જગ્યાએ એવું નથી હોતું કે જ્યોતિષ રેમેડી કરે તો જ હા એ સમય થઈ શકે, પણ આ ડૉક્ટરના હાથની વાત છે અને આપણે દુઆ કરવાની વાત છે. પ્રોપર ડિરેક્શનમાં જઈને જો આ કરવામાં આવશે તો માનું છું સચોટ સારું પરિણામ મળે એવું દેખાય છે બી ખરું, અને ગુરુ એનામાં વાઇઝેબલ છે, એટલે એ બહુ ડાપણવાળું કુંડલી છે. આવનાર સમયમાં તમને ગ્રોથ દેખાશે. આ કન્સલ્ટ કરીને આ સમય કરો, કારણ કે સમય સારો છે એટલે તમને આ સમજ પડી છે, અને એટલે બી તમે આ બધું કરશો, આ સમયનો ઉપયોગ કરશો તો આવનાર 1 થી 1.5 વર્ષ પછી આ પ્રશ્નો જે છે એ દૂર થતા તમને જોવા મળશે. ચલો, બરોડાથી મયુરભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. મયુરભાઈ, કોના વિશે સવાલ છે? નમસ્કાર, અમારા પ્રિય એન્કર જયેશભાઈને અને યકીનભાઈને મારા ખૂબ ખૂબ નમસ્કાર. થેન્ક યુ જી. હવે પૂછો, કોના વિશે સવાલ છે? દીકરી માટે પ્રશ્ન છે. હાજી, જન્મ તારીખ જણાવો. કિંજલ 11/11/95. 11/11/95. જન્મ સમય? જન્મ સમય સવારે 8:42 AM. હાજી, અને જન્મ સ્થાન? જન્મસ્થાન નડિયાદ. ઓકે. શું બેબીની સમસ્યા આવી રહી છે? એમના મેરેજ માટે પૂછવાનું છે કે મેરેજ માટે ઘણા ટાઈમથી અમે જોઈએ છે પણ મેળ નથી પડતો. અચ્છા, હવે ક્યારે થઈ શકે એમ છે? ઓકે. સમસ્યા કોને આવી રહી છે? સામેવાળાને આવી રહી છે કે તમને યોગ્ય મુહૂર્ત ગમતો નથી? બંને તરફે એવું છે. ઘણી વખત દીકરીને ના ગમે, ઘણી વખત સામેવાળાને મેળ પડતો. અચ્છા, કેવો જમાઈ કેવો જોઈએ છે આપને? એકો મયુરભાઈ. તમારા જેવો હોય ઠીક છે, ચાલો. સ્વભાવ અને નિખાલસ હોય એવી જોઈએ આપણે. ઠીક છે, ચાલો જોઈએ કે આવો મુહૂર્તિઓ કયા યોગથી આખરે મળશે, કેટલા સમયમાં મળશે. યકીનભાઈ જણાવો, શું હોઈ શકે ઉપાય? જો હું હવે જે વાત કહેવા જાઉં છું, વૃશ્ચિક લગ્નની કુંડલી, લગ્નની અંદર શુક્ર, મંગળ અને ગુરુ. લગ્નેશ મંગળ, 7મા સ્થાનનો માલિક શુક્ર અને 5મા સ્થાનનો માલિક ગુરુ. આ ત્રણેયની યુતિ લગ્નમાં છે. અમને પોતાની ઈચ્છાથી મેરેજ થાય તેવા યોગ છે. પોતાની ઈચ્છાથી એટલે આપણે હિન્દુ સંસ્કૃતિમાં એવું થાય કે ભાઈ મને પૂછ્યા વગર કર્યું, શું ભાગી જશે, આવું કરે, એવું નહીં. કદાચ કોઈ સારું પાત્ર, જેમ કે તું જયેશભાઈ જેવો છોકરો, રાઈટ, તો કદાચ એમને જયેશભાઈ જેવો કોઈ પાત્ર ગમતું હોય, તમારાથી કદાચ ડરતી હોય, અથવા તો તમારા કોઈ પણ જેની જોડે કમ્ફર્ટ એને પૂછીને, અથવા બની શકે આવું ના બી હોય, રાઈટ. અત્યારે યોગ ચાલુ થઈ ગયા છે, કારણ કે યોગ ચાલુ છે. તો હવે કદાચ તમારા કોઈ પ્રસંગોપાત જાઓ, કોઈ જગ્યાએ જાઓ, તમારા આજુબાજુના સર્કલમાં કોઈ સારું પાત્ર હોય અને એને ગમતું હોય, અથવા તો તમે એને બતાવો અને પછી એને ગમી જાય, આવું ઈચ્છાથી થાય એવું બતાવે છે. નહીં કે તમે કોઈ જગ્યાએ મેટ્રીમોનિયલમાં જઈને પસંદ કરે એવું દેખાતું નહીં. આ કુંડલીમાં બહુ સ્ટ્રોંગ બતાવે છે, પણ એનાથી એવું નથી કે કોઈ પાત્ર ખોટું આવી જશે. સારું જ પાત્ર આવશે, તમને પણ ગમતું હશે. આવું છૂટછાટ રાખીને જો થોડું પૂછશો મને, ત્યાંથી રસ્તો મળશે. અત્યારે યોગ ચાલુ છે, અત્યારથી લઈને ડિસેમ્બર સુધીમાં તમારું નક્કી પણ થઈ જશે અને સારું છે. આફ્ટર મેરેજ પણ ગ્રોથ સારો છે. ફોરેન જવાના પણ બહુ સ્ટ્રોંગ યોગ છે. કુંડલીમાં તમામ રીતે સારું છે, બહુ બોલ્ડ કેરેક્ટર છે અને બધી રીતે સારું રહેશે. ચલો, ભરૂચથી નિખિલભાઈ હવે જોડાયા છે. નિખિલભાઈ, કોના વિશે સવાલ છે આપનો? આ મારા વિશે જ છે. અચ્છા, આપની જન્મ તારીખ જણાવો. 14/5/1968 1968. હાજી, અને સમય સાંજના 7:30 કલાકે અને જન્મ સ્થળ ડાકોર. ઓકે. નિખિલભાઈ, શું સવાલ છે આપનો? અમે લગભગ 10 દિવસ પહેલા વાત થઈ હતી યકીનભાઈ સાથે કે મારી રિટાયરમેન્ટ પછી મારી જોબ તો ચાલુ છે અત્યારે. અચ્છા, પણ મારી ઈચ્છા એવી છે કે હવે મારે વડોદરા જવાની બહુ તીવ્ર ઈચ્છા છે. તો એ મારી ઈચ્છા પૂરી થશે કે કેમ? અને આ ગુરુ બદલાયો છે તો નોકરીમાં કેવું રહેશે એ મારે જાણવું. એટલે નોકરી સંદર્ભે જ આપણે સ્થાન પરિવર્તન કરવું છે કે પછી? હાજી, નોકરી સંદર્ભે. ઓકે, ચલો. આમ તો આપણે નિવૃત્તિ પછી આ પ્રવૃત્તિ માટે તૈયાર છો, એ બી બહુ જ કહેવાય ને કાબિલિયત કહેવાય. લોકો નિવૃત્તિ પછી પ્રવૃત્તિ કરવાનું જનરલી ટાળતા હોય છે, પરંતુ ચાલો જાણીએ કે આખરે આ સ્થાન ફેર તેમના માટે કેવું રહેશે. જો ઉત્તમ છે, કારણ કે તમારી પોતાની તુલા લગ્નની કુંડલી, લગ્નની અંદર અત્યારે 10મા સ્થાનમાં ગુરુ છે અને તમારા 11મા સ્થાનમાં જન્મનો ગુરુ છે. કઈ રાશિનો? સિંહ રાશિનો. એટલે કેવું છે કે હવે ગુરુ પોતાની રાશિમાં આવશે,
પાછો 1 વર્ષ પછી પાછો ગુરુ તમારી તમામ ઈચ્છા આકાંક્ષાઓ પૂરી થાય. કે ગુરુનું જે ગોચર એ 10મા સ્થાનમાં, 11મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં થશે. 10મું સ્થાન તમારું કર્મક્ષેત્ર, 11મું સ્થાન લાભ, ઈચ્છા આકાંક્ષાઓ બધી પૂરી થશે, લાભ થશે. 12મું સ્થાન ત્યાં તમારું આફ્ટર જે રિટાયરમેન્ટ છે તે તમારી ઈચ્છા જે પ્રમાણે જીવન જીવાશે, ફરવાનું થશે. અને નોકરી તો તમારા માટે સ્ટેન્ડ બાય છે. તમે જ્યારે બી ઈચ્છા રાખશો તમને નોકરી મળશે. તમારું એવું પ્રભુત્વ પણ છે. અને 6ઠ્ઠા સ્થાનમાં રાહુ કુંડલીના તમામ અરિષ્ટોનો નાશ કરે છે. કુંડલી સારી છે, તમારી જ ઈચ્છા પ્રમાણેનું થશે. તમે જો નાની ઈચ્છા રાખશો તો નાનું થશે, મોટી ઈચ્છા રાખશો તો મોટું થશે. તમારા વિચારોને વધારી દો, વ્યાપ કરી દો. અને ગુરુ જે તમારો અત્યારે નેચર ચાલી રહ્યો છે કે ભાઈ કોઈને નડવું નહીં ને પોતાની રીતે કરવું, આ ગુરુ તમને સપોર્ટ કરશે, આગળ ગ્રોથ કરશે. જે પૂર્વ પુણ્યનું ફળ મળશે, પોઝિટિવ પૂર્વ પુણ્યનું ફળ મળે. ઘણીવાર પૂર્વ પુણ્યનું ફળ મળે, પૂર્વ કોઈ જગ્યાએ પાપ કરે તો એનું ફળ મળે, પણ આ વખતે તમને પૂર્વ પુણ્યનું ફળ મળશે. જે ભૂતકાળમાં તમે સારા કામો કર્યા છે એનું ફળ મળીને તમારી ઈચ્છા આકાંક્ષાઓ પૂરી થશે. સમય સારો છે અને તમે ઈચ્છો છો એ પ્રમાણે થશે. શકુંતલાજી આપણી સાથે જોડાયા છે. જે જણાવો કોના વિશે સવાલ છે? હા, મેં છે ને મારા મકાન માટે ઘણા વખતથી ટ્રાય કરું છું. મકાનનું કામ ચાલે છે પણ એ લોકો પૈસા પણ મારા 10 લાખ રૂપિયા જેવું દબાઈને બેઠેલા છે. મકાન કોના નામે છે? જવાબ નથી આપતા. મકાન કોના નામે છે? હે? મકાન કોના નામે છે? મકાન અમે બંને જોઈન્ટમાં જ રાખેલું છે. ઓકે, ચાલો તો આપની જન્મ તારીખ જણાવી દો. મારી જન્મ તારીખ છે 1/1/1975 અને મારા હસબન્ડની જન્મ તારીખ છે એમની 27/11/1971. જન્મ સમય અને સ્થળ જણાવો. જન્મ સમય છે 11 વાગ્યાનો અને મારા હસબન્ડનો જન્મ સમય છે સવારે 9:30. ઓકે, અને જન્મ સ્થાન? એમનું જન્મ સ્થાન તો છે ડાકોર પાસે જલાપુરા ગામ આવ્યું ત્યાં છે અને મારું તો અંકોડિયા છે, વડોદરા. ચલો, મકાનને લઈને આ જે સમસ્યા આવી છે, કેમ આ સમસ્યા આવી અને તેનું નિવારણ થશે કે કેમ, ક્યારે થશે તે જાણવાનો પ્રયત્ન કરીએ. નિવારણ થઈ જશે પણ વાર લાગશે. વાર ક્યારે લાગશે કે થોડું પાછળ પડવું પડશે તમારે. અને અત્યારે પાછળ પડશે એટલે કેવું છે, બે વસ્તુ છે કે ભાઈ તમે મારી જોડે 5 લાખ માંગતા હો, મારે તમને આપવાના છે પણ મારી જોડે છે નહીં હાલ, એટલે મારે વાતો કરવું આમ તેમ કરવું. તમને પ્રશ્ન થાય કે આપશે કે કેમ. બે માણસ કહે કે ના ના યકીનભાઈ તો પૈસા નહીં આપે. પણ કેવું હોય કે મારી જોડે પૈસા આવવાના જ હોય ને એ જ સમય દરમિયાન માગતા હો તો તમને પહેલાં મળી જાય. તો અત્યારનો સમય સારો છે. એટલે જે તમારા પૈસા ફસાયેલા છે બિલ્ડરને કંઈક ને કંઈક રાહત બી મળશે. અને તમારી વાત ઘણીવાર કેવું માણસ સારો, પરિસ્થિતિ સારી ના હોય તો અત્યારે સમય સારો છે એ બિલ્ડર માટેનો પણ અને તમારો પણ. તો હાલ પ્રેશર કરીને થોડું વધારે પડતું નહીં, થોડું પ્રેશર કરીને જે હકના પૈસા લેવાના છે એ કરીને ધીમે ધીમે પ્રયત્ન કરવામાં આવશે તો સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં મળી જશે. પરંતુ એમ બિલ્ડરના ગ્રહો સારા હોવાના કારણે પણ કદાચ તમને એમ બી થાય કે ભાઈ આ પૈસા બીજી જગ્યાએ કરી દો અથવા તમને કોઈ બીજી રીતે સમજાવે તો સમજી જશો તો પ્રશ્ન થશે. હાલ તમારા પૈસા પાછા આવે એવા યોગ છે પણ એ પૈસા પાછા આવ્યા પછી તરત જ જે પર્પઝથી મકાન લીધું એ તરત જ બીજી જગ્યાએ લઈને તમે એનો ઉપયોગ કરી લેજો, નહીં તો પૈસા વેડફાઈ જશે અને પ્રોબ્લેમ થશે. પણ આ સમય બતાવે છે કે તમારા ફસાયેલા પૈસા અત્યારથી લઈને ડિસેમ્બર સુધી, મેક્સિમમ સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. ચલો, અમદાવાદથી રાજેન્દ્રભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. રાજેન્દ્રભાઈ બોલો, કોના વિશે સવાલ છે? હાજી રાજેન્દ્રભાઈ. હેલો. હાજી, કોના વિશે સવાલ? અચ્છા, આપની જન્મ તારીખ જણાવી દો. 14/11/1975. હાજી, 14/11/1975. ઓકે, અને જન્મ સ્થળમાં? અમદાવાદ 11 થી 12 ની વચ્ચેનો ટાઈમ છે રાત્રે. ઓકે, હવે સવાલ કહો આપનો. ધંધામાં સેટિંગ થતું નથી. શેનો ધંધો છે આપનો? હું ટેક્સેશન પ્રેક્ટિસ છું અને એડવોકેટ છું. અચ્છા, કેટલા સમયથી આવી રહી છે સમસ્યા આપને? 1-2 વર્ષ છે. અચ્છા, એટલે પૈસા અટવાઈ ગયા છે કે ધંધો બરકત નથી કરી રહ્યો? બરકત નથી કરી રહ્યો. ઓકે, ચલો જાણવાનો પ્રયત્ન કરીએ. જો સારામાં સારું એ છે કે તમે 2026નો 11મો મહિનો કાઢવાનો છે. કારણ કે આ તમારો સમય 2010થી જ આવો ચાલી રહ્યો છે અને તમારો આ સમય તમારે 2026નો 11 મહિનો નીકળ્યા પછી તમારા જીવનમાં જે બી તકલીફો હતી એ બધી નહીં રહે. હાલ તમારે થોડોક સમય કાઢવાનો છે. એવું વિચારવાનું કે અંધારું છે ને, જેમ કે સવારે 3 વાગ્યા છે, રાઈટ, રાત્રે 3 વાગ્યા છે અને તમારે સવારે 6 વાગે અજવાળું થવાનું છે. તો અત્યારે તમારે 3 વાગ્યા છે, નવેમ્બર પછી અજવાળું દેખાશે. એ વિશ્વાસ સાથે જે બી કામ કરશો એ થશે. પરંતુ આપણને થાય કે પગમાં કાંટો વાગ્યો હોય,
કાઢી નાખ્યા પછી બી દુખાય, એમ છે કે હજી છે એવું થયા કરે. હ્યુમન નેચર છે અને સાહસ ના પણ થાય. અત્યારે તમારી કુંડલી છે, આટલા તમે 50 વર્ષ થઈ ગયા છે, તો એવું થાય કે હવે શું થશે, કારણ કે પ્રેક્ટિકલ લાઈફમાં તમે હવે ડેરિંગ કરશો કે કેમ, તો કારણ કે ઘણા લાંબા સમયથી ગ્રોથ નથી થયો, એટલે જે હિંમત, ડેરિંગ ને વિશ્વાસ તૂટી ગયો હોય. પણ આ સમય દરમિયાન હું તમને બહુ સચોટ રીતે કહું છું, બીજા સ્થાનના માલિકની અંતરદશા 20 વર્ષની પૂરી થાય છે. 11મા મહિના પછી સૂરજ દેખાતો હશે એ પહેલાં તમે તૈયાર થઈ જાઓ, અને જેવું થાય એટલે જે 10 વર્ષમાં એચીવ નથી કર્યું એ 27, 28, 29માં એચીવ કરાશે. સમય સારો છે, બસ થોડુંક જ રાહ જોવાની જરૂર છે. અને વિશ્વાસ રાખો, પોતાના ઈષ્ટને પ્રાર્થના કરો, વિશ્વાસ સાથે જે કામ કરો છો એ કરો. લોંગ ટર્મ પ્લાનિંગના જે પણ કામ કરશો રિઝલ્ટ મળશે. અમદાવાદથી મંજુલાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. મંજુલાબેન, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? હાજી મંજુલાબેન. ચલો, વિનીતાબેન હવે જોડાયા છે ગાંધીનગરથી. જે જણાવો, કોના વિશે સવાલ છે? હસબન્ડ વિશે. અચ્છા, તમારી બાજુમાં બેઠા છે તમારા હસબન્ડ? હા છે, સાથે છીએ અમે, પણ એક એક શું વાત કરે. તો તમને કેમ આગળ કર્યા એમણે? તમે બધું જાણતા લાગો છો એમના વિશે, હે ને? હા, બધું એમના વિશે જાણતા લાગો છો. હા એકદમ. ઠીક છે, ચાલો એમની જન્મ તારીખ જણાવી દો. હા, 2/10/1982 છે અને જન્મ સમય એમનો 12:45 છે રાતના. ઓકે, જન્મ સ્થાન અમદાવાદ. ઓકે, હવે તમે તમારા હસબન્ડનો પ્રશ્ન પૂછવાના છો કે તમે એમના વિશે કંઈક પોતાની રીતે પૂછવાના છો? ના, હું મારી રીતે બી પૂછવાની છું અને એમને એમના બિઝનેસનું બી જાણવું છે, પણ થોડુંક. હા, બોલો બોલો, વિસ્તારથી કહો. થોડુંક એટલે મારે એવું છે કે પહેલા અમારો બિઝનેસ હતો, બરાબર? અમારે બિઝનેસ તો વ્યવસ્થિત બધું સરસ હતું. પછી અત્યારે થોડુંક ડાઉન બી થયું છે અને એમનો સ્વભાવમાં બી ચેન્જ આવ્યો છે, ગુસ્સો, ચીડચીડાપણ. હવે કેમ આવું થાય છે એ ખબર નથી પડતી. ઓકે, ધંધો આજ આગળ વધારવો છે કે બીજો કોઈ નવો ધંધો કરવાનો છે? ના ના, બિઝનેસ તો અમારે એ જ છે, જે અમારે બાપ દાદાનો હતો ને એ જ ચાલુ રાખવો છે. ઓકે, શેનો બિઝનેસ છે? અટકાવ થઈ ગયો છે, ખબર નહીં એમ આગળ નથી વધતી, એમનો સ્વભાવ ચેન્જ થઈ ગયો છે બહુ સરસ દિલના, પણ હા ઉતાવળ થઈ જાય, આમ વાતી ગુસ્સો થઈ જાય. ઓકે, સેવાભાવી છે, બધી રીતે સરસ છે, પણ એક આ જ વસ્તુ એમ રગવાયેલા રે. ઓકે, ના, આપની ચિંતા સ્વાભાવિક છે. શાંતિ ના રે. હા બિલકુલ, આપની ચિંતા સ્વાભાવિક છે, પરંતુ ચલો જાણવાનો પ્રયત્ન કરીએ કે કુંડલીમાં અત્યારે આ સમય કેવો ચાલી રહ્યો છે, આગામી સમય કેવો રહેશે, ધંધો જે છે તેમાં ક્યારે બરકત આવશે અને તેમના સ્વભાવની અંદર પણ ક્યારે પરિવર્તન આવી શકે છે. ઠીક છે, જો વ્યક્તિની કુંડલીમાં અત્યારે જે અજંપો છે એનું મૂળ કારણ શું છે કે લગ્નમાં રાહુ છે અને સાથે સાથે ભાગ્યસ્થાનમાં રહેવાની દ્રષ્ટિ કરે છે લગ્ન સ્થાન પર. રાહુની દ્રષ્ટિ અને સાહસ ને એ બધું જે છે એ તૂટી ગયું છે, એટલે હારી ગયેલો માણસ, હિંમત હારી ગયો એવું લાગે. એમને કશું જરૂર નથી, એક થોડી મોટી તમારે જેવા સરસ આટલું સમજો છો તમે, કંઈક મોટિવેટ કરો એમને બી કે બી થઈ જશે બધું, આવું વાત કરો. અથવા એના ધંધા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ એમને કંઈક અંશે નુકસાન છે એ તમને કદાચ ના કહી શક્યા હોય ને એક પોતાની રીતે ડેવલપમેન્ટ થતા હોય કે મતતા હોય, તો માનું છું કે એમને ત્યાં વાત આ વિડીયો બતાવજો કે ત્યાં સ્ટોપ થઈ જવું જોઈએ અને ધીરે ધીરે જે ધંધામાં જ ત્યાંથી તમારી સ્ટ્રેન્થ છે એને જો ડેવલપ કરશો. કુંડલીના ગ્રહો બતાવે છે કે આવનાર સપ્ટેમ્બર મહિના પછી જ્યારે કેતુ પોતાની રાશિ બદલીને સેકન્ડ હાઉસમાં આવશે અને ગુરુનું કન્જેક્શન ત્યાંથી પાસ ઓન થશે અને ગુરુ જે સિંહ રાશિમાં ભ્રમણ કરશે એ બહુ ફાસ્ટ ગુરુ બહુ ફાસ્ટ મૂવમેન્ટ કરે છે, તો રિઝલ્ટ મળશે. હાલ પૈસા બચશે, કોઈ પણ જગ્યાએ પૈસા એમને આવવાના થશે. આ જ ધંધો સારો છે. બહુ મોટી વાત કરીએ તો 2-3 મહિનાનો હજી સમય છે, તો ત્યાં થોડું રાહ જોવાની જરૂર છે. આમ તો 22/6 પછી થોડો સ્વભાવ સારો થઈ ગયો છે, પણ તમે અર્લી સ્ટેજમાં છો કે હજી પ્રોબ્લેમ થશે કે કેમ, નહીં થાય. 22/6 પછીનો સ્વભાવ સારો ધીમે ધીમે તમને સારો દેખાતો થશે અને ધીમે ધીમે સારું થશે. સપ્ટેમ્બર સુધીનો સમય આવો છે, સ્વભાવ જેવો છે એવો જ રહેશે. ઉપાયની કંઈ જરૂર નહીં પડે, ખાલી મોટિવેશન કરવાની જરૂર છે. તમારા જેવા સરસ લાઈફ પાર્ટનર હોય એને મોટિવેટ કરે કે કંઈ પ્રશ્ન હોય તો કહો, શું છે આપણે લડી લઈશું, કંઈ પ્રશ્ન નથી, ચિંતા ના કરો. આવા પ્રકારના શબ્દો બી એમને કોન્ફિડન્સ આપે છે. જ્યાં છે ત્યાં અટકી જવું જોઈએ અને નવેસરથી ફ્રેશ માઇન્ડ વિચારશો તો તમને બધું સારું લાગશે. અટકેલા વ્યક્તિ છે ને જ્યાં સુધી એને પૂર્ણ ના કરે, એનો છેદ ના ઉડાડે ને ત્યાં સુધી એને એમાં જ ઇન્વોલ્વ થાય. એકવાર છેદ ઉડી જાય ને એટલે વ્યક્તિને વિચારો બીજી બદલાઈ જાય, તો એને જ્યાં પ્રશ્નો છે મૂંઝવણનો અંત લાવી દેવો છે, પાછું નવેસરથી શરૂઆત કરવાની. ધંધો બદલવાની જરૂર નથી, એ પ્રશ્નમાં નવેસરથી શરૂઆત કરી નવા વિચારો સાથે 22/6 પછીનો સમય સારો છે. ચલો, મુંબઈથી હંસાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. હંસાબેન, કોના વિશે સવાલ છે આપનો? હા, મારે બાબાની તારીખ 12/7/1988.
ઓકે, અને જન્મ સમય? જન્મ સમય સાંજે 8. ઓકે, અને જન્મસ્થાન કયું છે? મુંબઈ. અચ્છા, શું દીકરાની સમસ્યા છે? અરે એને લગ્ન, નોકરી ને છોકરી બેયની સમસ્યા છે. ઓહો, કેટલા વખતથી છે સમસ્યા? એટલે ઘણા, એટલે આટલી ઉંમર થઈ ગઈ હજુ ક્યાંય એનું ઠેકાણું પડતું નથી નોકરીમાં કે નથી છોકરીમાં. પણ તમે તો આટલા મને તો એ એકદમ છોકરીઓને ચક્કરમાં પડ્યા કરે છે, ઘરમાં પૈસા આપતો નથી, બહાર બધા છોકરીઓ પાસે પૈસા ઉડાડે. એના તમારું પ્રવાહ માનતો બહુ નથી? નબળા છે. તમારું નથી માનતો? નહીં, મા બાપનું નહીં, એ જોતા જ નથી એમ કહે છે. પણ તમે તો આટલા એક્ટિવ છો, તમે કેમ સમજાવ્યો નહીં અત્યાર સુધીમાં? સમજાવવા હૈયા નો સમજે, કયા નો સમજે ભાઈ, કેટલું એને કહે પણ માનવા તૈયાર જ નથી. અત્યારે તમારી અમુક એના બાજુમાં કોઈ ગ્રહો એવા નબળા હોય ને જો કઈ કરીએ તો એમ. હા, એ વાત બરાબર. તમારી બાજુમાં બેઠો છે? ના ના, એ તો અત્યારે તો નોકરીએ ગયું છે. અચ્છા, પણ અમે નિવારણ કહીશું, પછી તમે બતાવશો ને એને? હા, બતાવીશ ને, ભાઈ એ નહીં કરતો હું કરીશ એનું નિવારણ. ના, આપણે ચોક્કસ, તમારી ચિંતા છે, સ્વાભાવિક છે, પણ યકીનભાઈ છે ચોક્કસપણે આપને ઉપાય પણ બતાવશે અને આ પરિસ્થિતિ કેમ છે અને આ પરિસ્થિતિમાં ક્યારે બદલાવ આવશે, નોકરી છોકરીનું ક્યારે ગોઠવાશે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ. યકીનભાઈ, તુલા લગ્નની કુંડલી, લગ્નનો માલિક શુક્ર 8મા સ્થાનમાં, જન્મસ્થળથી દૂર ભાગ્યોદય થાય. એનો જે જન્મ થયો છે ત્યાંથી એનો દૂર ભાગ્યોદય થશે. એ યશોધર મહેતા સારા જ્યોતિષ છે, એમણે કીધું છે લગ્નેશ 8મા સ્થાનમાં હોય તો જન્મસ્થળથી દૂર ભાગ્યોદય થાય છે. અત્યારે જન્મના કેતુ પછી ગોચરનો કેતુ ચાલે છે, એટલે ઘણા સમયથી આ જ પ્રશ્ન છે, એના બધા એને સૂઝ જ નથી પડતી. અને મેરેજની વાત કરી તો હજી પણ 1 વર્ષનો સમય છે, પછી મેરેજ થશે. સૂઝ એને પડશે. કેમ કે માથે આવી જશે એટલે પડશે. નોકરી ધંધામાં પણ ગ્રોથ થશે. તમારી જેટલી ચિંતા અને વ્યથા છે કશું જ કરવાની જરૂર નથી, સમયને થોડો જ પાસ કરવાની જરૂર છે. 2027 ફેબ્રુઆરી એટલે આવનાર 2027 ફેબ્રુઆરી પછી એ સેટ થયેલો દેખાશે. કંઈક ને કંઈક સારું પાત્ર પણ એને મળશે. એ ભલે લેટ ઉંમર છે તો બી મેરેજના યોગ બતાવે છે અને સારું થશે. કશું જ કરવાની જરૂર નથી, ખાલી વિશ્વાસ રાખો. તમારા મા બાપ તરીકે એને કંઈક ને કંઈક નાનું અંદર ટકોર કરો, અગ્રેસિવલી નહીં, સમજાવીને બેસીને કે બેટા આમ ના કરાય ને આવું બધું. અથવા તો જે એને સમજતો હોય એવા કોઈ માણસને કહીને કે ભાઈ એને જોડું સમજાવો, તો આ સમજણ દ્વારા થશે. કારણ કે ગુરુ અત્યારે સમજણ અને ડાપરનો પણ ગ્રહ છે, સમજવી પડશે. એટલા માટે બી પરિસ્થિતિ એકદમ વિકટ છે. વિકટ પરિસ્થિતિમાં કોઈ સારી વાત સમજ પડે. આ માણસની કુંડલી પણ સારી છે, સમજદાર છે, ડેવલપમેન્ટ થશે. 2027ના ફેબ્રુઆરી મહિના પછી તમામ પ્રશ્નો દૂર થતા તમને લાગશે. બિલકુલ. ચાલો, તો આપના સવાલો હજુ પણ રાખજો તૈયાર. હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ આપ આપના સવાલ પૂછી શકો છો, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. હાલ લકી કોલર જયેશભાઈ આપણી સાથે જોડાયા છે બગસરાથી. જયેશભાઈ, કોના વિશે સવાલ છે? મારા વિશે જ છે. જન્મ તારીખ જણાવી દો આપની. મારા વિશે જ છે. હા, જન્મ તારીખ જણાવો જયેશભાઈ. 15/5/1960. ઓકે, અને જન્મ સમય? સાંજના 5:36. અચ્છા, અને જન્મસ્થાન? બગસરા. અચ્છા, જયેશભાઈ શું સમસ્યા છે? સમસ્યા તો એ છે કે આમ તો બધું તંદુરસ્ત ને સારું છે, થોડીક નરમ ગરમ રહે છે. હાજી. હું છેલ્લા ઘણા વર્ષોથી ગુરુ, ચંદ્ર, સૂર્ય અને મંગળ આ 4 નંગની ગ્રહની વીંટી પહેરું છું. અચ્છા, કોઈ સજેસ્ટ કરી હતી ગોર મહારાજે? શાસ્ત્રીએ પહેલા કહેલું ત્યારે ખાલી ગુરુ અને માણેક સૂર્યનો 2 નંગ પહેરાવ્યા હતા. હા, લગભગ 4 દશકા થયા પહેરું છું. અચ્છા, તો સારું રહે છે ને? બાકીનો મંગળ અને ચંદ્ર એ છેલ્લા બે દશકા થયા પહેરું છું. અચ્છા, તો હવે સમસ્યા શું થાય છે આટલા નંગ પહેર્યા છે તો? ના, કાંઈ આમ બીજું કાંઈ વાંધો નથી, પણ પહેરવા કે કેમ હવે કાંઈ કોઈ જાતનું કાંઈ બીજું ભવિષ્યમાં કાંઈ કોઈ નડતર? એટલે હાલ મેઇન સમસ્યા શું આવે છે આપને? હેલ્થની સમસ્યા છે? હા, હેલ્થની સમસ્યા છે, નરમ ગરમ રહે. ઓકે, ચાલો, આ નરમ ગરમ સમસ્યાનું નિવારણ શું હોઈ શકે? કોઈ મોટા પ્રશ્નો નથી. જેટલા નંગો પહેર્યા છે એમાં એડવાઇઝેબલ 2 જ નંગ છે, સૂર્ય અને ચંદ્ર. આ પહેરવા જોઈએ. બાકી બીજા તમારે પહેરવા ના પડે, તમે પણ એ પહેર્યાથી કોઈ ફાયદો નથી. એડવાઇઝેબલ છે સૂર્ય અને ચંદ્ર પહેરવા. અને હાલ હેલ્થના નાના મોટા નરમ ગરમ છે, ઉંમર પ્રમાણે છે. બાકી કોઈ મોટા હેલ્થના ઇસ્યુ દેખાતું નથી. ગુરુ અત્યારે તમારી કુંડલીની અંદર 7મા સ્થાનમાંથી અને 7મા સ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યો છે. એટલે હેલ્થમાં તમારે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, નહીં તો શરીર વધશે. તો રેગ્યુલર તમારે એક્સરસાઇઝને ચાલુ રાખજો તો વાંધો નહીં આવે. બાકી કોઈ મોટા ઇસ્યુ હેલ્થના છે નહીં. સૂર્ય અને ચંદ્ર બંને એકલા ધારણ કરવા યોગ્ય છે, બાકી તમે કાઢી નાખવા જોઈએ. ચલો, ખૂબ સુંદર મજાના ઉપાય આજે યકીનભાઈ આપે સૌ કોઈને જણાવ્યા છે અને ઉપાય થકી ચોક્કસપણે પરિણામ મળશે. પણ આજે ઉપાયો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દરરોજ બપોરે 1:20 જોવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.